મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આજે આપણે यहाँ લીનાબેનના બીજી માસિક તિથિના કારણે આપણે સામાયિક રાખી. કીર્તિભાઈ ફોફરિયા 2-4 દિવસ પહેલા આવ્યા હતા. વાત કરતા કરતા અહીંયા આપણે યોગાનું યોગ રાખવાનું થયું. અને જે રીતે લીનાબેન જીવન જીવીને ગયા, જવાનું પાકું છે કે નહીં? કોને જવું નથી? આ ઊંચો કરો. હા, જવું કોઈને નથી, પણ ગયા વગર ચાલે કેમ છે? હવે બોલો જોઈએ. જવું કોઈને નથી. આટલું મોટું ઘર વસાવ્યું હોય, આટલું રાજ રચીનું વસાવ્યું હોય, છોડીને જવું કોઈને નથી, પણ જવું પડશે ખરું કે નહીં? નિશ્ચિત જ છે. એમ લીલાબેન ગયા તો આજે એમનો નંબર 3 મહિના પહેલા લાગ્યો હતો, આપણો હજી લાગ્યો નથી, પણ લાગશે ખરો કે નહીં? એનું મૃત્યુ નિશ્ચિત છે, એનો જન્મ નિશ્ચિત છે. હવે જવાબ આપો વિચાર કરીને. જેનો જન્મ નિશ્ચિત છે એનું મૃત્યુ નિશ્ચિત છે, કે જેનું મૃત્યુ નિશ્ચિત છે એનો જન્મ નિશ્ચિત છે? તો જન્મના કારણે મૃત્યુ કે મૃત્યુના કારણે જન્મ? શું ખ્યાલ આવે છે? એટલે જેનું જન્મ નિશ્ચિત છે, જન્મ થયો છે, એનું મૃત્યુ નિશ્ચિત જ છે. મરણ ન છૂટે રે પ્રાણિયા, કરતા કોટી ઉપાય. 1 કરોડ ઉપાય કરી લો તો પણ મરણને તમે મરણથી બચી શકશો. તમે ગમે તેટલા વેશ બદલો, ગમે તેટલા દેશ બદલો, ગમે તેટલા ક્ષેત્ર બદલો, ગમે તેટલા ગામ બદલો, ગમે તે બદલો, ના નથી, પણ મૃત્યુ આવવાનું ખરું કે નહીં? બોલો, કોને મૃત્યુ પ્રાપ્ત કરવું નથી? એક પણ ન મળે. મૃત્યુ આવવાનું જ છે, પણ ક્યારે આવશે એ ખબર નથી. પણ ક્યારે આવશે એનું પણ આપણે તૈયારી કરવી ખરી કે નહીં? કઈ તારીખે જવાનું છે હસ્તિનાપુર? 21 તારીખે જવાનું છે. 21 તારીખે હસ્તિનાપુર જવાનું છે. એટલે હવે શું કરવું પડે? તૈયારી કરવી પડે કે નહીં? હસ્તિનાપુર જઈને પાછું 4 દિવસે કે 5 દિવસે પાછું ઘરે આવવાનું જ છે. તો પણ તમે 10 દિવસથી તૈયારી કરો કે નહીં? આ લઈ જવાનું છે, આ લઈ જવાનું છે, આ ભૂલાઈ ન જાય, આ ભૂલાઈ ન જાય, આમ છે, એમ કરતા બધી વસ્તુઓ ભેગી કરો ખરી કે નહીં? તો 4 દિવસ તમારે હસ્તિનાપુર જવું છે, યાત્રામાં જવું છે, કે પાલીતાણા જવું છે, કે ગિરનાર જવું છે, જ્યાં ક્યાંય જવું છે, એના માટે પણ 4, 5, 6, 10 દિવસથી એની તૈયારી કરો છો. તો એક જન્મમાંથી બીજા જન્મમાં જવું હોય તો એની તૈયારી શું કરી? તો કરી છે. તમે કર્યું શું? ખાધું પીધું ને રાજ કર્યું. એટલે તમારે આરાધના કરવી જરૂરી છે. આરાધના કરશો તો તમારું મૃત્યુ સુધરશે. જેનું મૃત્યુ સુધરે એનો જન્મ પણ સુધરે ખરો કે નહીં? જેનું મૃત્યુ સુધરે એની ગતિ પણ સુધરે ખરી કે નહીં? મૃત્યુ બગડશે તો તમારી ગતિ પણ બગડશે. મૃત્યુ બગડશે તો ગતિ પણ બગડશે. મૃત્યુ બગડશે તો તમારું જાતિ પણ બગડશે. અને એમ કરતા દુઃખ તમારા જીવનમાં વધારે આવશે. એટલે મૃત્યુ પહેલા તમારે વ્યવસ્થિત જીવન જીવવું ખરું કે નહીં? લીનાબેન હતા, તમારા મંડળમાં હતા ને?
કેટલી આરાધના કરતા હતા, કેવી આરાધના કરતા હતા, એમનો સ્વભાવ પણ કેવો હતો, ખ્યાલ છે? ઓળખો છો ને બધા તમે? આટલું સરસ મજાનું જીવન જીવીને ગયા, બરોબર છે ને? તો એમની યાદમાં આજે જે રીતે સામાયિક રાખી છે, જેટલાય લોકો આજે સામાયિકમાં આવ્યા છો એટલા એનું પણ પુણ્ય એ ભાગ્યશાળીના ખાતે જાય ખરું કે નહીં? અને ખાસ કરીને સામાયિકમાં આવ્યા પછી આરાધના કરી, અને આરાધના કરીને આપણે લીનાબેનને યાદ કર્યા, અને આ રીતે લીનાબેન ગયા એમ આપણે પણ જવાનું ખરું કે નહીં કીર્તિભાઈ? તો આપણે એની તૈયારી કરવી ને, તો એક સામાયિક રોજની કરવી છે. બોલો, કોણ જે સામાયિક ન કરતા હોય એમને પચકાણ આપું છું, રોજની એક સામાયિક કરવાની. હાથ જોડો બધા. કમ્પલસરી રોજની એક સામાયિક કરવાની. કોણ કરે એમ છે? જુઓ, કેમ બહેનોમાં પણ નહીં કોઈ? એક માજી છે, બીજા છે, વાહ, ત્રીજા છે, ચોથા છે. કરીએ છીએ એટલે, જો કરીએ છીએ એટલે હાથ જોડ્યા છે. પાછી પોલ ખોલે છે, પોલ ખોલે છે પાછી. જુઓ, જે ન કરતા હોય હાથ જોડી લો. આજે એક સામાયિક કરવાની એટલે કરવાની. આજે ભલે પ્રભાવના મળી છે, આવતીકાલે પ્રભાવના નહીં મળે, પણ પ્રભાવના વગર પણ સામાયિક થાય ખરી કે નહીં? બોલો, જે હાથ જોડે એને પણ પચકાણ, અને જે હાથ ન જોડે એને પણ પચકાણ. કરવું છે એવું? બોલો, જો દેવ ઉસકા ભલા પછીની વાત છે. જે હાથ જોડે એને પણ પચકાણ, અને જે હાથ ન જોડે એને પણ પચકાણ. લીનાબેનની યાદમાં એક સામાયિક કરવી. ચલો, અઠવાડિયામાં એક કરવી છે. હાથ જોડો, ચાલો, અઠવાડિયામાં એક સામાયિક કરવાની. કમ્પલસરી અઠવાડિયામાં એક સામાયિક કરવી એટલે કરવી. બરોબર છે? દારના અભિગ્રમ પચકાય રચના ભોગણમ સહસા ગારેણમ મહત્તરા ગારેણમ સવસ્ત્યા ગારેણમ વો શિરઈ. બોલો આદિનાથ ભગવાન કી, બોલો શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. આ રીતે આપણે લીનાબેનને યાદ કરીને સામાયિક કરી, ખૂબ સુંદર રીતે એમનું જીવન આપણે યાદ કરીએ, અને આપણું જીવન પણ ધર્મમય બને એના માટેનો પ્રયત્ન અને પુરુષાર્થ આપણે કરતા રહીએ. એ ખૂબ ખૂબ અનુમોદનાની વાત છે. દીક્ષાર્થી બેન આવ્યા છે, એનું બહુમાન કરવાનું છે. દીક્ષાર્થી એક દિવસ અમારી પણ દીક્ષા થાય. બરોબર, બરોબર છે, બોલો ને, પણ બરોબર છે. એક દિવસ અમે પણ એક દીક્ષાર્થી બનીએ. પરવાસી લીનાબેન કીર્તિકુમાર મોબાઈલ આત્મહત્યા સાથે નિરાશા લોકાચારના બધા સ્ટાફને બક્ષિસ આપવામાં આવે. દેવગુરુ પ્રસાદ.
સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. દ્વારકી